હેલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ કલમોના ડોકા પાડવા. કેસર કલમ કેમાંથી બને છે એ તમને જણાવવા આ વિડીયોની અંદર. કારણ કે કેસર કલમ બને નહીં ત્યાં સુધી આ દેશી રોપ જ ગણાય છે. આપણે આ ડોળો લગાડી કે પછી કલમ બને છે. કારણ કે મેન મહત્વનું કામ હોય ને તો આવડો જે ડોકા બાંધવાનું છે તે કેસર કલમ બનાવવામાં મહત્વનું કામ આવડું હશે. જે આપણે આ ડોકું કહીએ છીએ આપણે અમારી ભાષામાં, અને ઘણા જગ્યાએ ફૂટા કહીએ છીએ. જે આપણે ફૂટા કલમ બનાવવામાં આવે છે ને તે આની બનાવવામાં આવે છે. અને જે આ ઉપરથી કલમમાંથી લઈએ છીએ, લઈને આપણે અહીંયા આપણે જો આવી રીતના અમે પાન કાપી નાખવાના. પાન કાપી નાખીએ એટલે આને 1-2 દિવસ સુધી કાંઈ ન થાય. ભીના કોથળામાં રાખો એટલે આપણે બહુ આગેથી લાવીએ તો ભીના કોથળામાં લાવી આ ડોકું આ એક કાંડી આપણે બાટકી લાવી ગરીમાંથી. અત્યારે આપણે આ જે જોઈ શકો છો તમે કલમ અને ફળની પ્રખ્યાત હોય કલમ બધી એવા બગીચામાં મેં કલમ લાવી ડોકા લાવી આવી રીતના ઈઝી કરવાની આવે છે. અત્યારે આપણે બાંધવાનું કામ થતું છે ઉપલા બ્લોકમાં. હમણાં હું તમને બતાવું આવી રીતના સીધી થાય છે. અને પછી આ માનો કે આપણે રોપો છે આવી રીતના ખાસ પાડવી પડે. આવી રીતના ખાસ પડી જાય. અને સાપુ પણ આવી ધારદાર સાપુ ચાલે, જે રીતે સાપુ ન હાલે. અને આ સાપુ છે મોવાની. અને આને 3 દિવસ સુધી સખત ઘણો એટલે આને જે અંદરના વાળા આવે તાર આવે નીકળી ગયા પછી ત્યાંની ધાર આવે છે. સીધા સાપુ કામમાં આવે ત્યાં સુધી આ સાપુ કાંઈ કામમાં ન આવે. આવી રીતના ખાસ ચડાવી આવી રીતના બે બધા સાઈડ ખાસ ચડાવી દઈએ. આ તો આપણે ડેમો તરીકે છે, બાકી આવી રીતના કે ખુલ્લી જગ્યા નહીં રાખવાની. પછી આની અંદર પટ્ટી મારી દે આવી રીતના પટ્ટી. પછી 8 થી 10 દિવસ જાય એટલે આ જે આપણે રાખ્યા છે ને આ ખરી આમ કરો એટલે ખરે એટલે એ ડોકું કમ્પ્લીટ સેટ થઈ જાય છે. અને એ ડોકું ન ખરે તો એ ડોકું સુકાઈ જાય છે. અત્યારે જે આપણે વાતાવરણ છે ને આ વાતાવરણની અંદર તમારે ગમે કોઈ પણ કારીગર બાંધી દીધી છે ટૂંકા થઈ જાય છે આ વાતાવરણ. બાકી તમે શિયાળાની અંદર બાંધશો ને તો તમારથી રિઝલ્ટ નહીં આવે, કારીગર સિવાય રિઝલ્ટ ન આવે. અત્યારે બાંધો ડોકા એટલે તમારથી રિઝલ્ટ આવે છે. એટલે કેસર કલમ બનાવવામાં મહત્વનું આનું કામ છે. કલમ તે પછી જ બને છે, ત્યાં સુધી તો રોપો જ હોય છે. આ ડોકું ચડે પછી જ કલમની શરૂઆત થાય છે, ત્યાં સુધી કલમ બનતી નથી. આપણે ફાર્મનું નામ છે જય મહાકાળી નર્સરી ફાર્મ. અને આપણે ગુજરાતમાં ફ્રી ડિલિવરી કલમ કરી આપીએ. જે કોઈને લેવું હોય તે ભાડા સાથે કલમ આપી શકીએ. અને અમુક કોઈ વેપારી લોકોને ફાર્મ બનાવીને કમ્પ્લીટ તૈયાર કરવું હોય તો પણ અમે કરી આપીએ છીએ. તો અમારો સંપર્ક કરી દો. જેને પણ કલમ બનાવવી હોય, જેને કોઈને બગીચો તૈયાર કરવો હોય તો કોન્ટેક કરીએ. જય માતાજી.